થોડી ઘણી વાવણી ચાલુ કરવાની છે. જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? આપણે બધા અહીંયા પહોંચ્યો છે. વળી ભાઈ ટ્રેક્ટર હાલે ને અહીંયા થોડીક વાર વાવવાનું છે એટલે પટાવ, કેમ કે પલારમાં તો થોડુંક વાવવું પડે ને ભેગું, નકર સુકાઈ જાય. અહીંયા પલાર આજે એક મોટર ચાલુ છે, બીજી મોટર બંધ છે. હવે ઘણું પી ગયું છે, હવે અહીંયા પગી ગયું પાણી. પછી બાજકા કરવો પડે આપણે છે ને, થોડીક વાર વાવણી ચાલુ કરવાની છે. વાવવાનું છે બરાબર, તો આપણે થોડી વાર વાવણી કરવાની છે. ચાલો આપણે છે ને પતરાથી પારા બાંધ્યા હતા પાણી વાવવા માટે. પતરાને હવે કાઢવાના છે, કેમ કે વાવણું કરવું પડે. જેમ તેમ વીટેલા જ છે એમાં વાયર, કેમ કે આમાં હોલ મેળે ના આવે, બીજે જતા નથી એટલે એકમાં હોલ આવી જાય, એકમાં ના આવે. એને હવે કાઢી લેવાનું છે. કાઢીને પછી થશે વાવણી. એક ટ્રેક્ટર આવે જ છે એમાં, તો હાલો જલ્દી કાઢી નાખી પતરા. આપણે વાવણ ચાલુ કરી દીધું. આજનું પહેલી શરૂઆત થઈ ગઈ વાવણાની. આપણે અહીંયા વાવણ ચાલુ થઈ ગયું ને પહેલી યાદ છે તમે જોઈ રહ્યું છે, તમે વિડીયોમાં આગળ ચાલુ થઈ ગયું વાવણ. ને બગલા તો ભેગા જોયો ગમે ત્યારે વાવણ ચાલુ થાય ને, એટલે ગમે સાથીમાં એવું નહીં, પાણી વાળતા ને તો બગલા ભેગા. તો વાવણાની શરૂઆત થઈ ગઈ આજથી. અને આગળ હવે બી ભરવાનું છે, દવા. આપણે દવા ભરવાનું કામ ચાલુ છે કેરામાં. દવા ભરી દુખાવો સારો છે. તો મિત્રો છે ને બેરલ ઓટો સ્વિચ વાળો, જો ઓટોમેટિક બેરાણ અંદરથી આવ્યો, ખાલી હટાવવાનું એટલે આવી જ જાય અંદરથી. હવે ને બાકી ઢગલો કરી લીધો મેં.
તો આ બધું હોઈ ગયું છે આપણે છેલ્લો હાથ રહી છે ને વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કરજો મળીએ નવા વ્લોગમાં જય માતાજી